ધોરણ 7માં ભણતા દરેક રિયા અને રુદ્રનું પાર્ટ 4માં હાર્દિક સ્વાગત છે. તમને ખ્યાલ છે યુનિટ 4 ચાલુ છે અને એની અંદર એક્ટિવિટી ચોથી આપણી ચાલુ છે. તો એની અંદર આજની અપડેટ ચાલુ કરીએ અહીંયાથી. ઓન ધ થર્ડ ડે એટલે દિવસ, થર્ડ એટલે ત્રીજો, તારીખ અને વાર સાથે ઓન લાગે એટલે ઓન ધ થર્ડ ડે ત્રીજા દિવસે ધ કિંગ સેડ એટલે કહ્યું, રાજાએ કહ્યું. શું કહ્યું? કમ વિથ ધ પ્રિન્સેસ. અહીંયા જરાક ઓર્ડરનો ભાવ છે, ઓર્ડર કરે છે. આવો, કમ એટલે આવો, પ્રિન્સેસ એટલે રાજકુમારી સાથે, બિફોર ધ સનસેટ બધામાં સેમ કન્ડિશન છે કે સનસેટ પહેલા પાછા, કમ એટલે ફરો. તો ચાલો 31મો પ્રશ્ન જુઓ. વોટ ડીડ ધ કિંગ સે ઓન ધ થર્ડ ડે? તો તમે ધ કિંગ થી ચાલુ કરો. ધ કિંગ, આ સે નું કરી નાખજો, સેડ. ધ કિંગ સેડ. હવે આ કાઢી નાખો. કયું? આ અને આ કાઢી નાખો. ત્યાં લગાડી દેજો ટુ. શું લગાડી દેજો? ટુ. ટુ લગાડી કમ થી જોડી દો. કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર ધ સનસેટ. ઇન્વર્ટેડ કોમા પૂરું. ખાલી કોનાથી જોડી દેજો વાક્ય? ટુ થી. ઓકે, ચાલો હવે અગેન શાર્પર આઈઝ લુક્ડ ઓલ અરાઉન્ડ. અગેન એટલે ફરીથી, અગેન એટલે ફરીથી. શાર્પર આઈઝ વાળા મિત્રએ જોયું ઓલ અરાઉન્ડ, ચારે બાજુ. એન્ડ સેડ અને કહ્યું. શું કહ્યું? ધ પ્રિન્સેસ ઇઝ એટલે છે, ઇઝ એટલે છે, ઇઝ એટલે છે. ક્વાઇટ ક્લોઝર, ક્વાઇટ એકદમ, QUITE, ક્વાઇટ એકદમ, ક્વાઇટ એકદમ. ક્લોઝર, 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 ક્લોઝ નહીં, ક્લોઝર એટલે બને ઘણી નજીક, પેલા કરતા પણ નજીક. ક્લોઝર એટલે ના કરતા નજીક. કૌંસમાં જો, વેરી ક્લોઝ, ખૂબ નજીક. નિયરર એટલે ખૂબ નજીક. ક્લોઝર, નિયરર બંનેમાં ER લાગ્યું છે તો બનશે પહેલા કરતા નજીક. ચાલો, સી ઇઝ પ્રિન્સેસ એટલે સ્ત્રી માટે, ગર્લ માટે સી. ઇઝ એટલે છે, તેણી છે. એટ એટલે ક્યાં? એટ ધ બોટમ ઓફ, બોટમ એટલે તળિયે. એટ ધ બોટમ, 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 બોટમ એટલે તળિયે. ઓફ અ વેરી ડીપ લેક, લેક એટલે તળાવ. ડીપ લેક, ડીપ એટલે ઊંડું, લેક એટલે તળાવ ના તળિયે છે. ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. રાજાએ તેણીને સિલ્વર એટલે ચાંદીની માછલીમાં, સિલ્વર ફિશ એટલે ચાંદીની માછલીમાં ટર્ન્ડ ઇન્ટુ બદલાવી નાખી છે. ટર્ન્ડ ઇન્ટુ તો તમને આવડી જ ગયું હશે. ચાલો હવે 31માં પછી 32મો પ્રશ્ન જુઓ. વોટ ડીડ શાર્પર આઈઝ ડુ? અહીંથી ચાલુ કરશું. શાર્પર આઈઝડ, શાર્પર આઈઝડ. આ ડુ ને કાઢી ત્યાં લગાડી દો લુક્ડ ઓલ અરાઉન્ડ. પ્રશ્નનો જવાબ પૂરો. શાર્પર આઈઝ લુક્ડ ઓલ અરાઉન્ડ. પત્યું? ચાલો નેક્સ્ટ 33મો પ્રશ્ન. વોટ ડીડ શાર્પર આઈઝ સે? શાર્પર આઈઝે શું કહ્યું? તો ચલો અહીંથી ચાલુ થશે. શાર્પર આઈઝ, સેનું ડીડ હોવાથી બની જશે સેડ. બરાબર? આ કોમા અને આ ઇન્વર્ટેડ કોમાને કાઢશો એટલે ટી કેપિટલમાંથી સ્મોલ કરી નાખજો. ધ પ્રિન્સેસ ઇઝનું શું થઈ જશે? ઇઝનું શું કરી દેશો? વોઝ. ક્વાઇટ ક્લોઝર, પછી આ કૌંસમાં આપી લખી નાખો વેરી ક્લોઝ, નિયરર. બસ. પછી સી, આ ઇઝનું શું કરી નાખશો? વોઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. ઓકે, અને આ પણ લખી શકાય ધ કિંગ હેઝનું શું કરી નાખજો? હેડ ટર્ન્ડ હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. આટલું બધું એણે બોલ્યું જ તું. જો બોલ્યું એટલે જો અહીં ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરું થાય ત્યાં સુધી એણે બોલ્યું. સમજાય છે ને? જ્યાં ચેન્જીસ કરીએ છીએ ત્યાં આપણે નીચે લખી નાખીએ છીએ. હવે 34મો પ્રશ્ન. વેર વોઝ ધ પ્રિન્સેસ? વેર વોઝ ધ પ્રિન્સેસ? ધ પ્રિન્સેસ, ધ પ્રિન્સેસ. વેર એટલે ક્યાં હતી? તો ચાલુ કરો અહીંથી. ધ પ્રિન્સેસ વોઝ, વોઝ ને RU ઇઝનું વોઝ
એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. અહીંયા જવાબ પૂરો. ક્લિયર? ચલો 35મો અને છેલ્લો પ્રશ્ન આ પાર્ટનો. ઇન્ટુ વોટ એટલે શેમાં, ઇન્ટુ વોટ એટલે શેમાં ધ કિંગ હેઝ ટર્ન ધ પ્રિન્સેસ, રાજાએ રાજકુમારીને શેમાં બદલી નાખી હતી? તો ચાલો અહીંથી ચાલુ કરશું. ધ કિંગ હેઝ ટર્ન્ડ ધ પ્રિન્સેસ ઇન્ટુ, આ વોટની જગ્યાએ શું મૂકી દો? અ સિલ્વર ફિશ. ધેટ્સ ઇટ. થઈ ગયા ને આજના 5 બીજા પ્રશ્નો આ સેશનમાં પૂરા. તમે ક્યાંથી વિડીયો જુઓ છો એ અવશ્ય જણાવો. ગર્લ, રિયા, બોય, રુદ્ર લખીને કહેશો તો જ મને ખ્યાલ આવશે કે તમને આ માહિતી હેલ્પફુલ થઈ રહી છે. તમે જુઓ ડે બાય ડે હું તમારા વોચ ટાઈમને ઓછો કરી રહ્યો છું. ધીસ વિડીયો ઇઝ અપ ટુ 6 મિનિટ. કરજો પ્રેક્ટિસ, મોકલજો હોમવર્ક, ચેક કરીશું અને શીખતા રહીશું. તમને આ અનુભવ કેવો લાગે છે એ પણ તમારે મને જણાવવાનું છે. અને તમારે આ રીલને, આ વિડીયોને આગળ તમારા 7th સ્ટાન્ડર્ડમાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એને જોવા માટે આગ્રહ કરવાનો છે. પાર્ટ 5, 5મો ભાગ જલ્દી લાવું છું તમારા માટે. થેન્ક યુ. જય હિન્દ.